અને જો આગળ હાલશે તો હું આ પાછી ફોજ પાછી ઊભી કરવાનો જ છું કે હરખા કરશે જ. પણ હકીકતમાં કહું છું, આપણે શેના માટે પાંગડા થઈએ છીએ ખબર જ નથી પડતી. અને ફરિયાદી તો થવું જ નહીં, કોઈ દિવસ ફરિયાદી નહીં થવું, તોહમતદાર થવું. તમે આજે સેલ્ફ ડિફેન્સમાં ગોળી ચલાવી દે તો એ છૂટી જાય છે માણસ. આ બહુ સ્પષ્ટ વસ્તુ કહું છું. અને તકેદારી એની નથી રાખવાની, જેમ મેં પહેલાં કીધું ને એમ ટાર્ગેટ નથી. આપણે ટાર્ગેટ એને બનાવવાના છે. અને ફરિયાદ મારા પાસે આવી જોઈએ કે તમે ટીચીને આવ્યા છો અને ટીચજો, હું છૂટ આપું છું. આ યુવક મંડળ છે, યુવક મંડળને શું કરવાનું? હવે નવા છોકરાઓ જે થયા છે ને, તમારે બધા છે ને બાયો ચડાવવાની છે. હો, ભલે કસરત બસત ના કરો, ચિંતા નથી. બાયો ચડાવીને મચી જ પડો. ઘણી વખતે ઓલા ધીરે ધીરે ટીચકા મારતા હોય બોર્ડર ઉપર, પછી બે જણ ઓલું બ્રહ્મોસ ફોડી નાખો ને પછી હરખું થઈ જાય, ઠામુકા ઢીલા થઈને પડી જાય. એટલે આપણે બ્રહ્મોસ નથી મારવી, પણ આ સમાચાર જવાના છે એ બ્રહ્મોસ જ થશે. અને આ ખોટું હોય તો કહેજો. પ્રત્યક્ષ દાખલો જોઈ લો, અહીંયા પાડોશમાં જ છે, પાડોશમાં જ છે. ઉખાડીને મૂકી દીધું. મેં કીધું જાઓ, નથી જોઈતું તમારું નાટક. અને એવા કેટલાય લાઈનમાં છે, જો હરખાની હાલત બધાય જશે. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.